કોઈના ઇતિહાસોની વાત કરું, ઈ કુળની કિરત આપણે ન સાંભળીએ તો પછી રણના રોજ કહેવાય. એમાં તમને મજા ન આવે ને, અંગના 33 કરોડ રૂવાળા બેઠા થઈ જવા જોઈએ કે નહીં યાર આપણી પરંપરાની આપણા ઇતિહાસો આપણે આ છીએ એમ. આપણે કોણ છીએ ને એ આપણે એમાંથી સાચો રસ્તો મળે એમ. આપણે સાંભળવું બહુ જરૂરી છે. આપણી વાહેલી પર જાવ ને, અને હું તો એમ કહું આને પકડી રાખજો, નહીં પકડી રાખો ને આપણી વાહેલી નસલ બગડી જાય. કેમ કે વાહેલી પર જાવ ને ખબર જ નથી. બાકી આપણે હમણાં જોઈએ છે ઓલું અમારે ધુરંધર મૂવી છે કે વિરોધમાં આવ્યો. હવે એના બાપ દાદા કોઈ ધીંગાણામાં ન છેડે ક્યાંથી ખબર કે ઇતિહાસ શું કહેવાય. જેને મેડક માર્યા હોય માદળે, જે હિયાળી આવે મેડક માર્યા હોય માદળે, મેડક એટલે ડેડકા, હિયાળી આવે મેડક માર્યા હોય માદળે, એને મરદાનગીની ખબર ન હોય. જેનો બાપ ખાટલે જો ખાટી સાઈ ખાઈને હુઈ જતા હોય એને એની પરિજાને કુમારીની કિંમત શું ખબર હોય, કુમારી કોને કહેવાય. આ સંજય જાત એવું છે કે એની પરિજા એનો બાપ કોઈ દી એનો ભાઈ આખી પેઢી નથી ગઈ ધીંગાણામાં, તેને ખબર હોય કે આને ખાનદાની કહેવાય, આને કુમારી કહેવાય. સમજી ગયા? ખોર એ વાત તો આપણે જાવી નથી. જે મુદ્દો છે મારો એ આપણે સંભળાવવાનો છે, કેમ કે એનો આપણે કોઈ વાંધો નથી. જેને ખબર છે સોરઠ કાઠિયાવાડનો કચ્છ સોરઠ થી લઈને કરાચી સુધી કાદુ મકાણી નામ તાર છૂટી ગયા હતા. એ તો બધાને ખબર જ છે કે આના નામના તાર છૂટી ગયા. અને કોણ બાવડું પકડે? આવત ના કોણ દાંત ગણવા જાય? ગણાય કોઈના બાપ થી? એ વાત છે બધી. પ્રસંગ લઈએ.